વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી પાછો ધોરણ 11 ના એસપીસીના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો સાહેબ આ પત્રો કેવી રીતે લખાય, ગુજરાતીની અંદર લખે છે એમ લખાય ન લખાય, કારણ કે આપણે હવે વાણિજ્યિક પત્રો લખવાના છે એનામાં પણ તમને યાદ હશે ધીરે ધીરે ચેપ્ટર વાઇઝ તમે જોતા હશો તો કે પ્રત્યુત્તર કેમ અપાય, બરાબર, પૂછપરછ કેમ કરાય, એના પત્રોની અલગ ફોર્મેટ હોય છે. અમુક બાબતો ખાસ ધ્યાનમાં લેવાની હશે જે આપણે લેવાના છે. મતલબ કે આ વિડીયો એક એવો જનરલ વિડીયો બનવા જઈ રહ્યો છે કે જેની અંદર તમને દરેક પત્રો જે છે કેવી રીતે લખાય છે એની સમજૂતી અહીંયા પૂરી પાડવામાં આવશે. અમુક પત્રોના મેં નમૂના પણ લીધા છે કે કેવી રીતે લખવાના રહેશે અને બે પ્રશ્ન પણ મેં લીધા છે ખાસ અગત્યના છે, બરાબર. યસ, જેમાં સૌથી પહેલા તમે અત્યારે સ્ક્રીન ઉપર દેખાતો હશે શું તો કે આપણો જે પત્ર જે છે વાણિજ્યિક પત્રનો એક નમૂનો લીધો છે, આપણી પાઠ્ય પુસ્તકમાંથી જ લેવામાં આવ્યો છે, તો પણ આપણે સમજી લઈએ એનામાં ઘણી બધી બાબતો જે છે એ ખૂબ જ અગત્યની છે. અહીંયા ધ્યાન આપજો, તમને બધાને ખ્યાલ છે કે અહીંયા શીર્ષક એટલે શું આવશે, અહીંયા લખનારની વિગતો આવશે. હું અલગ પેનથી નોટ ડાઉન કરું તમને વિઝિબલ થઈ શકે. ઓકે, એનો મતલબ કે અહીંયા કંપનીનું નામ હોઈ શકે, બરાબર, સરનામું હોઈ શકે, પછી શું હશે તો કંપનીની જે પર્ટિક્યુલર બધી વસ્તુઓ અલગથી મેન્શન કરેલી હોય, પિનકોડ નંબર હોઈ શકે છે, કંપનીનો લોગો હોઈ શકે છે, બરાબર. આ બાબત હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પત્રોના ફોર્મેટમાં ક્યારેક આપણે સેન્ટરમાં લખીએ છીએ શીર્ષકમાં, અધરવાઇઝ આપણે આને જમણી બાજુ લખીએ છીએ, બરાબર, કે જેથી કરી તમને આ વસ્તુ કામ આવે કે આ વસ્તુ છે. અને આની અંદર ઈમેલ આઈડી લખેલી હશે અને બીજી તારીખ લખેલી હશે. હવે તારીખ આપણે નિયમ મુજબ લખવાની રહેશે, અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિ મુજબ. એમાં યાદ શું રાખવાનું છે તો 1 સેકન્ડ કહી દો જે વિદ્યાર્થીને ખ્યાલ ન હોય તો એમ એટલે અમેરિકન પદ્ધતિ. મેં એક મસ્ત મજાની ટ્રિક્સ આપી છે, બરાબર, ગુરુ વિરામ કર્યું છે અને આની અંદર એમ એટલે શું સાહેબ મંથ. આ મેં મારી રીતે બનાવેલી ટ્રિક્સ છે, ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ નથી રહેતી, જે આઈએમપી 1 માર્કના પ્રશ્નમાં પણ તમને કામ આવી શકે છે. કે અમેરિકન પદ્ધતિ પ્રમાણે સૌથી પહેલા શું લખવામાં આવે છે, એમ ફોર મંથ આગળની બાજુ લખવામાં આવે છે. તો આ ફોર્મેટ ખાસ તમે જોઈ લો છે, બાકી પત્રની અંદર તમને હવે સરળતાથી યાદ રહી જશે, બરાબર. ઓકે, હવે અહીંયા કોણ હશે ઈમેલની અંદર તો કે જે કંપની લખે છે, તો જે પક્ષકાર લખે છે એનો મતલબ કે અહીંયા ઈમેલ આઈડી પોતાની આવશે તો કે જે છે એ લખનારની આવશે. ને એટલું યાદ રાખજો વિદ્યાર્થીઓ, લખનાર કંપની હોય તો કંપની ધ્યાનમાં લઈ આપણે ઈમેલ આઈડી લખવાની રહેશે. ઓકે, તારીખ તમને બધાને હવે ખ્યાલ છે. ફોન નંબર પર કોના આવશે તો કે જે લખનાર છે એના આવશે, બરાબર. આ હતી વસ્તુ. ઘણા પત્રોની અંદર તમે અહીંયા એડ્રેસ લખી શકો છો. ઓકે, હવે અહીંયા શું આવશે તો કે આંતરિક સરનામું. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે, યાદ રાખજો કે તમે જેને પણ પત્ર મોકલવા માંગો છો એ મોકલનાર વ્યક્તિના સરનામાને શેના તરીકે ઓળખવામાં આવે છે, આંતરિક સરનામા તરીકે ઓળખવામાં આવશે. તમે આંતરિક સરનામું અહીંયા લખવાનું રહેશે, બરાબર. ઓકે, પછી ધ્યાનાકર્ષક રેખા અલગથી આપણે વસ્તુ આપણે જોઈએ છીએ તો તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. ધ્યાનાકર્ષક રેખા એટલે શું, તમે ઘણી વખત જોયું છે કે બેંકની માંથી તમને કોઈ ઘરે લેટર આવ્યો છે ત્યારે તમે જોતા હશો કે એક મસ્ત મજાનો એન્વેલોપ હશે ને એની અંદર અહીંયા વિન્ડો હશે, એ વિન્ડોની અંદર બધી વસ્તુ મેન્શન કરેલી હશે, એને ધ્યાનાકર્ષક રેખા તરીકે ઓળખવામાં આવે છે. જે તમે લેટરને ફોલ્ડ કરશો, સળ કરશો, બરાબર, ત્યારે આ વસ્તુને ઉપરની બાજુ રાખી જેથી કરી દેખાઈ આવે કે આ કઈ બાબતે કોને લખવામાં આવ્યું છે. આ બધી ધ્યાનાકર્ષક રેખા તરીકે ઓળખવામાં આવે છે. પછી વિષય સૂચક રેખા, જેને એમ કહી શકાય કે આને વિષય તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને અહીંયા વિષય લખવાનું રહેશે, જે તમારા પત્રના હેડિંગમાં જ લખેલું છે પ્રશ્નમાં. આ બાબતે આપણે પત્ર લખ્યું છે એનો આપણે શોર્ટમાં ઉલ્લેખ કરવાનો રહેશે. હું પછી તમને સમજાવું છું. ઓકે, પછી સંબોધન રાખવાનું છે, ખાસ ધ્યાન દેજો. સંબોધન પછી શું આવશે તો કે સાહેબ અલ્પવિરામ આવશે. અને યાદ રાખજો આનો પણ પ્રશ્ન બને છે કે અમેરિકન પદ્ધતિ મુજબ જ્યારે પણ તમે આ પર્ટિક્યુલર ફોર્મેટ ધ્યાનમાં લઈ તમને પત્ર સમજાવવાનું કે કદાચ પરીક્ષામાં, ત્યારે શું આવશે તો અમેરિકન પદ્ધતિ મુજબ આ જે તમે સંબોધન લખ્યું છે એની બાજુમાં 2 ટપકા આવશે. અને બ્રિટિશ પદ્ધતિ મુજબ તમે જો પત્ર લખો છો વિદ્યાર્થી મિત્રો, જે આપણે વર્તમાન સમયની અંદર ફોલો કરીએ છીએ, એનામાં નામ પછી શું આવશે તો કે અલ્પવિરામ આવશે, જે આયરી વસ્તુ, બરાબર. આનામાં નિયમ લાગુ પડે છે. અત્યારે તમે ધોરણ 11માં છો, તમને આ વસ્તુનું બધું નોલેજ રાખવો જરૂરી છે. ક્લિયર? યસ. હવે આ તમામ જે છે 3 ફકરાની અંદર જોવા મળશે જેનો આપણે અભ્યાસ કરવાના જ છીએ. જેમાં પત્રનો મુખ્ય ભાગ છે તેને 3 વિભાગમાં વર્ગીકૃત કર્યો. સૌથી પહેલો યસ તો પ્રાથમિક ભાગ પ્રારંભિક ફકરા તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટમાં લખું છું, જેને એમ સમજી લો દૂત તરીકે ગણવામાં આવે છે. ઓકે, પછી કયો પત્રનો ભાગ આવે છે તો સાહેબ દ્વિતીય ભાગ આવે છે. દ્વિતીય એટલે કે મધ્ય ભાગ આવે છે, જેને પત્રને શેના તરીકે ઓળખવામાં આવે છે, એને પત્રના હૃદય તરીકે ગણવામાં આવે છે, હૃદય સમાન ગણવામાં આવે છે. પછી ત્રીજો ભાગ છે કયો છે તો કે અંતિમ ફકરો છે, જે અંતિમ ફકરાને સમાપન તેમજ શુભેચ્છા દર્શક સમાપન તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 માર્કની તમને કામ આવશે, એટલે અહીંયા મેં મેન્શન કરી દીધા છે. ઓકે, પછી શું કરવામાં આવે છે, શુભેચ્છા દર્શક સમાપન અહીંયા કરવામાં આવે છે અને અહીંયા આભાર પણ વ્યક્ત કરવામાં
આવે છે. આ ત્રીજો ફકરો મેં તમને અત્યારે વાત કરીને એ બાબતો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે. ક્લિયર? ઓકે. પછી યસ કે જે પણ વ્યક્તિ લખનાર છે એના શું આવશે તો કે એનો જે છે એ હસ્તાક્ષર અહીંયા આવશે અને જો એ કંપની વતી લખતો હશે તો એનો હોદ્દો પણ વિદ્યાર્થી મિત્રો લખવો જરૂરી છે. આ વસ્તુ અમુક મેં મેન્શન કરી છે જે ઓલરેડી ચોપડીમાં ભલે નથી પણ આગળ તમે અભ્યાસ કરશો તો ઘણા બધા લેટરોમાં ધીરે ધીરે તમને જોવા મળશે. પછી આ દરેક બાબત છે અત્યારે હું થોડુંક આને ઝૂમ આઉટ કરું છું જેથી કરી તમને હું વિઝિબલ કરી શકું. તમને એવો તો સ્ક્રીનશોટ પહેલા લઈ શકો છો આ બાબતોનો. ઓકે. હવે આની અંદર અમુક વસ્તુ તમને સમજાવી દઉં શું છે, થોડીક નવી લાગશે તમને પણ પરીક્ષામાં તમને ખબર હોવી જરૂરી છે આ વસ્તુ શું કહેવા માંગે છે. જેમાં સૌથી પહેલા આવશે બિડાણ. બિડાણ એટલે શું? તમે કોઈ પણ બાબત જોડી હશે પત્ર સાથે, તમે એમ કીધું હશે કે ભાઈ અમે આ પત્ર જે છે આ પર્ટિક્યુલર સંસ્થા માટે કરીને લખીએ છીએ, અમારી સંસ્થાના આટલા બધા ડોક્યુમેન્ટ્સ છે અમે તમને મોકલવા માંગીએ છીએ, તો એ ડોક્યુમેન્ટ્સ કયા હશે? બરાબર, એ જોડાણની અંદર, અને ઇંગ્લિશમાં કહેવાય એન્ક્લોઝર. બરાબર, સરળ ભાષામાં કહું ને તો બીજી ભાષામાં હજી આને કહેવાય અટેચમેન્ટ. કે તમે કયા કયા ડોક્યુમેન્ટ્સ મૂક્યા છે. પરીક્ષામાં આપણને લખવાનું બિડાણ જ છે. તમે પત્રમાં એમ લખો છો કે અમે આ પત્ર સાથે આ બાબતોનું જોડાણ કરીએ છીએ, બરાબર, એનું બિડાણ કરીએ છીએ, તો એ વસ્તુ અહીંયા લખવી પડે છે કે એક નંબરની અંદર શું છે, પ્રાઇસ લિસ્ટ છે, સૂચિપત્ર છે, આ બધી વસ્તુ તમને અહીંયા મેન્શન કરવી પડે. ઓકે. ધેન પછી શું આવે છે? કાર્બન કોપી, કે તમે આ જે પર્ટિક્યુલર નકલ છે એ કોને કોને તમે મોકલી છે, તો આ વસ્તુ અહીંયા લખવામાં આવે છે જેને કાર્બન કોપી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. પછી આ બધી વસ્તુ અત્યારે તમને કોઈ પણ કામની જરૂર રહેતી નથી, ભલે લોકો તમને ફોર્મેટમાં આપી છે પણ આટલી બધી તમારા પત્રોમાં હવે વર્તમાન સમયની અંદર ધોરણ 11માં મૂકેલ નથી. આગળ આવશે ત્યારે આપણે ચર્ચા કરશું જેથી કે તમારું જે મેઇન વસ્તુ છે એના ઉપર ફોકસ રહે. બરાબર, આ હતી વસ્તુ. આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે મેં એક પત્ર એવો મૂક્યો છે કે જેમાં આપણે શું કરવાનું છે, પૂછપરછ કરવાની છે, અને બાજુમાં બીજો પત્ર એવો મૂક્યો છે કે જેની અંદર આપણે પ્રત્યુત્તર આપવાનો છે. એનો મતલબ કે આ પત્રની અંદર અમુક બાબતો પર વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ફોકસ કરવાનું છે. કઈ એવી બાબતો છે કે જે અત્યારે મેં તમારા સમક્ષ અત્યારે જોઈ શકો છો રજૂ કરી છે. સૌથી પહેલા જ્યારે પણ તમે પેપરની અંદર કોઈ પણ પત્ર જોવો છો તો એનો પહેલા પ્રકાર નક્કી કરો કે ભાઈ પ્રત્યુત્તરને લગતો પત્ર છે કે આપણને શું કરવાનું છે, પૂછપરછ કરવાની. સૌથી પહેલા આ પ્રકાર જાણવો જરૂરી છે. બીજી વસ્તુ, આપણે પત્ર લખનાર છે કે પત્ર જે છે આપણે મેળવવાનું છે, એટલો મતલબ કે પ્રત્યુત્તર આપવાનું છે મેળવ્યા બાદ, એટલે આગળનો પત્ર આપણને સંદર્ભમાં રાખવું પડશે કઈ બાબત આપણે લખ્યો તો. એટલે જ મેં બે પત્ર એક એવા લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર એક આ જે પત્ર દેખાય છે શેનો છે તો કે પૂછપરછનો છે, અને આ તમને જે પત્ર દેખાય છે એ છે પ્રત્યુત્તરનો છે. આ યાદ રાખજો. બરાબર, જેથી કે તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય કે સાહેબ બે પત્ર કેવી રીતે લીધા છે સમજવામાં, અને બે પ્રશ્ન તમને લાગે સરખા જ છે, કારણ કે છે જ સરખા. શું કામ? તમે જોઈ શકો છો આની અંદર તો કે તપસ્વી ટ્રેડર્સ કલોલ તરફથી, આ જો અહીંયા વર્ડ આવે છે તરફથી, ધ્યાન રાખજો, વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો જે છે તે અંગે પૂછપરછ કરતો પત્ર. જો ખબર પડી ગઈ પત્રનો પ્રકાર આપણે કયો છે શરૂઆતમાં. આપણે જે છે કોને લખશો તો ગુજરાત ટી ડેપો ખાલુપુરને લખવાનું રહેશે. અહીંયા ને અને થી ના બધી વસ્તુને ધ્યાન રાખજો. એટલે પહેલી વસ્તુ શું કરવાની છે તો યાદ રાખજો, સૌથી પહેલા તમે પ્રશ્ન વાંચો, ત્યારબાદ તમે એક મસ્ત મજાની આખી સપ્લીમાં તમે બોર્ડર બનાવી નાખો જેથી કે તમારો પત્ર જે છે એ વ્યવસ્થિત લાગે. ઓકે. પછી કરવાનું શું છે, બોર્ડર બનાવ્યા બાદ પછી નક્કી કરો કે ભાઈ આ જે પર્ટિક્યુલર જે પણ વ્યક્તિ જે છે પત્ર લખનાર છે એનામાં કયા વર્ડ જોવા મળે છે. જો અત્યારે મેં તમને કહી દીધું કે આનામાં તરફથી, તો તરફથી એટલે કોણ હશે, એ લખનાર છે. કોણ છે તો કે ભાઈ તપસ્વી ટ્રેડર્સ. એનો મતલબ કે અહીંયા જુઓ તમને ઈમેલ આઈડી દેખાતી હશે ને, કોની છે, તપસ્વી ટ્રેડર્સની આવશે. ક્લિયર થાય છે? જે વ્યક્તિ લખનાર હશે એની મેલ આઈડી આવશે. મેં તમને આગળ કીધું એ જ વસ્તુની અંદર મેન્શન કરી છે. પછી બીજું શું જોવાનું છે કે ભાઈ મોકલનાર છે કોણ છે, ચેક કરવાનું. આ બધા સ્ટેપ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, કે જેથી કે તમને ખબર પડી હશે કે પત્રમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. બરાબર, દરેક બાબતોનો માર્ક્સ હશે. ઓકે. શું કહે છે, આ મોકલનાર છે કોણ છે, જો તમને દેખાય છે ગુજરાત ટી ડેપો ખાલુપુર. એટલે ક્યાં આવી ગયું ગુજરાત ટી ડેપો, સાહેબ આવી ગયો અહીંયા આંતરિક સરનામાની અંદર. ક્લિયર થાય છે? બરાબર, એટલે આ બધી વસ્તુને ધ્યાનપૂર્વક આપણને લેવાની રહેશે. બીજી વસ્તુ હવે કરવાનું શું છે, આપણે બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી શીર્ષક ત્રીજા નંબરનું આપણે બાંધશું, જેનામાં શું આવશે તો કે જનરલી કંપની જે લખનાર હશે એ પોતાનું એડ્રેસ ક્યાં આવશે તો કે સેન્ટરની અંદર ઉપરની બાજુ મથાળામાં લખશે, તો આપણે આ વસ્તુ લખી લેવાની. ઓકે. પછી આંતરિક સરનામું, સાહેબ થઈ ગયો, આપણે ક્લિયર છે આ વસ્તુ. ઓકે. પછી સંબોધન જોવાનું. સંબોધન શું છે, શ્રીમાન. તમે સમજી શકતા હશો કે સંબોધન એવા યુઝ કરવાનું, શ્રીમાન, મહોદય, મહાશય એવા શબ્દોનો આપણે ઉપયોગ કરશું કે જેથી કરી તમને સરળતાથી આઈડિયા આવી જાય કે આ સંબોધન છે એ ખૂબ જ કામ કરશે તમારા માટે. એના પછી શું નાખવાનું છે, આપણને અલ્પવિરામ કરવાનો છે. કોઈ પદ્ધતિ મુજબ, સાહેબ બ્રિટિશ પદ્ધતિ મુજબ સંબોધન પછી શું આવે છે, અલ્પવિરામ આવે છે. ઓકે. હવે તમે પત્રની અંદર કરવાનું શું છે તો તમે બે વાર વસ્તુ વાંચવાની. શું કહે છે કે યસ આપણે જે છે ને ચાની જથ્થાબંધ માટે કરી, આપણે ખરીદી કરવા માટે કરી, ખરીદ વેચાણની શરતો આપણે શું કરવાની છે, એને પૂછવાની છે, પૂછપરછ કરવાની છે. અહીંયા કયા પ્રકારનો વેપારી આવે છે,
જથ્થાબંધ ખરીદી માટે. એટલે આ બધી બાબતો વાંચી લેવાની, પછી તમને સમજૂતી આપવાની રહેશે. જેમાં તમને કહી દઉં કે આની અંદર ભલે મેન્શન કરેલું નથી, પણ તમે એક નવી વસ્તુ એડ કરી શકો છો. ઓકે, ઘણા બધા પત્રમાં શું લખવાનું છે, વિશે લખવાનું રહેશે. આની અંદર એ લોકો મેન્શન નથી કરતો, આપણે લખવાની જરૂર રહેતી નથી. ઓકે, પછી શું કરવાનું છે કે અમે છેલ્લા ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ. મતલબ કે પ્રથમ ફકરાની અંદર તમને એવું એ લોકોને રિયલાઇઝ કરાવવાનું છે કે અમે આ વસ્તુનું વેચાણ કરીએ છીએ, આટલા વર્ષથી કરીએ છીએ. એટલે અહીં પણ આંકડાકીય માહિતી આપો, તમારો પ્રભાવ છે ને આખો અલગ પડશે, બરાબર, સામેવાળા વેપારી સામે. એટલે પછી કે છે એની અંદર યસ, તો કે તારીખ 15મી માર્ચ 2016 રોજ આજના સમાચારની અંદર આપણે આ પર્ટિક્યુલર વસ્તુની જાહેરાત જોઈ છે. એનો મતલબ કે તમે પત્ર લખો છો, સૌથી પહેલા શું ઉલ્લેખ કરો, તમે શું કાર્ય કરો છો, કેટલા સમયથી કાર્ય કરો છો. અને ત્રીજો તમને પ્રશ્ન જે છે એનો જવાબ આપવાનો છે કે તમને આ ક્યાં સોર્સમાંથી જાણવા મળ્યું છે કે આ ટ્રેડર્સ જે છે આ વસ્તુ વેચે છે. તો આ સોર્સ તમે એને મતલબ જણાવી દેવાનું છે. જેમાં શું આવશે, યસ, કે અમે આ જાહેરાત જે વાંચી છે, પર્ટિક્યુલર જે પણ ન્યૂઝપેપર છે, તમે એનું નામ આપી શકો છો કે જેમાં તમે તમારી શું કરી છે, જાહેરાત વાંચી છે, એને ધ્યાનમાં લઈ અમે તમને શું કરીએ છીએ, પૂછપરછ કરીએ છીએ. ક્લિયર? આ સોર્સ લખી દેવાનો. ઓકે, પછી શું આવે છે, બીજા ફકરા અંદર એમ જ કહે છે કે અમે તમારી પાસેથી ચાની વિવિધ પ્રકારની જે છે પર્ટિક્યુલર જે વસ્તુ છે, પ્રકાર છે, એ ખરીદવા માંગીએ છીએ. હવે અહીંયા મેં વારંવાર શબ્દનો પ્રયોગ કર્યો છે, ચા. હવે જેવો પત્ર હોય એને અનુરૂપ તમે શબ્દ લખવાનું રહેશે. મતલબ અત્યારે તમને ફોર્મેટ સમજાવું છું કે ગમે તે પત્ર આવે પણ આમ સિસ્ટમેટિકલી તમે તૈયાર કરવાનું રહેશે. એટલે તમે જોઈ શકો શું છે, તો કે ચા ને લગતો આ લોકો શું કહે છે, અંદર પૂછપરછ કરી. જેમાં શું કહે છે કે અમને આની સાથે સૂચિપત્ર, જેને કેટલોગ કહેવામાં આવે છે, ને ભાવપત્રક, જેને પ્રાઇસ લિસ્ટ કહેવામાં આવે છે, તમે અમને શું કરો, મોકલી આપો. મતલબ આપણે એ લોકો જે પર્ટિક્યુલર કંપની છે આપણને મોકલાવે એના માટે આપણે શું કરીએ છીએ સાહેબ, આપણે વિનંતી કરી છે. વર્ડ ખબર પડી ગઈ. ઓકે, પછી શું કહે છે કે વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તમે અમને શું કરો, ભાવ અને વળતર નાણાં ચૂકવણીની શરતો જે છે તેના વિશે અમે જાણવા માંગીએ છીએ. એનો મતલબ કે હવે આપણને એ લોકો પાસે જે શરત હશે, એની જે પણ પર્ટિક્યુલર ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે ને વિદ્યાર્થીઓ, એ આપણે લોકો પાસેથી વિનંતી કરશું કે તમે અમને જણાવો કઈ રીતે તમે આ વસ્તુનું વેચાણ કરો છો, કે ભાઈ જથ્થાબંધ વેપારી છે એને કઈ રીતે તમે વસ્તુ આપો છો. બરાબર ને? મતલબ આપણે ઘણી બધી વસ્તુ લોકો પાસેથી માંગીએ છીએ, એને ધ્યાનમાં આપણે વિનંતી કરશું. બરાબર? ઓકે, પછી છેલ્લા ફકરા અંદર શું કહે છે કે આ માલ સામાન અમે જો ઓર્ડર આપશું તો તમે કઈ કઈ સુવિધાઓ આપશો એ પણ તમે અમને કહો. આ હું અત્યારે તમને જે અનલાઈન કરાવું છું ને વિદ્યાર્થી મિત્રો, એ આનામાં પૂછાતો પ્રશ્ન છે કે પૂછપરછ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે અને પ્રત્યુત્તર આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જે પ્રશ્ન આપણે આના સાથે જ લેશું. બરાબર? તો આ પ્રશ્નને ધ્યાનમાં લઈને જ આપણે અહીંયા કીવર્ડ્સ અત્યારે તમને નોટ ડાઉન કરાવું છું. મતલબ કે સૌથી પહેલા પૂછપરછના પત્રો કઈ રીતે લખાય, કઈ બાબત અગત્યની છે એ હું તમને સમજાવું છું. પછી થિયોરિટિકલ વેની અંદર આપણે શું કરશું, એને યાદ રાખશું અને પ્રશ્ન આવે તો પણ તમને વાંધો આવે નહીં. બરાબર? ઓકે, શું કહે છે, યસ, તો એ લોકોને ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે જાણશું. પછી એ લોકો કઈ રીતે આપણને માલ પૂરો પાડે છે એ આપણે લોકો પાસેથી ડિટેલ લેશું. જેમાં શું છે, જો મેં અંડરલાઈન જ કરી છે કે આપના ભાવ અને શરતો અનુકૂળ આવશે તો અમે તમારા પાસેથી ભવિષ્યમાં શું કરશું, મોટા ઓર્ડર લેશું. એટલે શું કરો, આપણે એ લોકોને મસ્ત મજાની લાઈન લખી દીધી કે ભાઈ તમે અમને આ પર્ટિક્યુલર જે પણ પત્ર વ્યવહાર આપણે કરી છે, વાણિજ્યિક પત્ર વ્યવહારની અંદર પૂછપરછના પત્રમાં, તો અમને જો યોગ્ય લાગશે તો અમે તમારા પાસેથી માલ લેશું અથવા વસ્તુ લેશું. તો આ બધી બાબતો અહીંયા આવે છે. પછી શું કરશું આપણે, યસ, તો કે સમાપન કરશું. એમાં અહીંયા આવશે શું, આભાર આવશે, યાદ રાખજો. પછી શું કરવાનું છે, તો કે જે લખનાર છે આપનો વિશ્વાસ, અહીંયા XYZ શું છે, કંપનીનું નામ હોઈ શકે છે, અને શું છે, માલિક જે છે એ આપણને દર્શાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું હતો, આપણે પૂછપરછ કરી. હવે એ જ પૂછપરછનો જવાબ આવે છે. તો જ્યારે પણ તમને પરીક્ષાની અંદર બે સાથે પૂછે છે કે પ્રત્યુત્તર અને પૂછપરછ બંને સમજાવો, તો ધ્યાનપૂર્વક બધી બાબતો ધ્યાનમાં લેવાની રહેશે. જે અમે સમજાવી નથી, પણ તમને કહી દઉં કે સંદર્ભમાં આગળની વસ્તુ આપણને કહેવાની રહેશે. પછી પત્રનો જે મુખ્ય ભાગ છે એમાં ધ્યાન રાખવાનું છે. સમાપન તો અત્યારે આપણે સમજી લીધું છે. અને બિડાણ હવે આવશે. શેનામાં આવશે, તો હંમેશા યાદ રાખજો કે બિડાણ શક્ય હશે ત્યાં સુધી તમારા પ્રત્યુત્તરની અંદર આવશે. કારણ કે તમે અહીંયા વસ્તુ જે માંગો છો ને એ તમને ફીડબેકની અંદર, પ્રત્યુત્તરમાં, રિપ્લાયની અંદર શું કરશે, એ લોકો આપશે. એનો મતલબ કે આ બિડાણ જે છે ને એ આ વસ્તુને ધ્યાનમાં લેવાનું છે. તો હવે થયું શું ખબર છે, તમે પૂછપરછમાં કઈ બે વસ્તુ માંગી, સાહેબ અમે એ વસ્તુ માંગી છે, આ રીતે તમે જોઈ શકો છો. એક સૂચિપત્ર અને બીજો ભાવપત્ર. તો આ બે વસ્તુ તમને અહીંયા મેન્શન કરેલી હોવી જોઈએ. તમે જોઈ શકો છો આ સેમ્પલ જે છે, બરાબર. અને આ જે પ્રત્યુત્તર છે સેમ એજ ઇટ ઇઝ છે. શું છે, તો તમે જોઈ શકો છો કે ગુજરાત ટી ડેપો દ્વારા શું કરવાનું છે, અમદાવાદ ને, એનો મતલબ અમદાવાદ ને એટલે આયરો, બરાબર. ચાની ગુણવત્તાના ભાવ અને પૂછપરછ કરતો પત્ર મળ્યો છે તેનો શું કરવાનો છે, યોગ્ય પ્રત્યુત્તર આપો. હવે તમને ખબર પડી ગઈ ને, આ વસ્તુ બધી તમને પરીક્ષામાં ધ્યાનમાં લેવાની છે. ને ડાયરેક્ટ પ્રત્યુત્તર પૂછ્યો છે તો એને ધ્યાનમાં લે, તમે એને ડાયરેક્ટ પ્રત્યુત્તર આપી દો, બરાબર. તો પૂછપરછ આપવાની જરૂર રહેતી નથી. ડિપેન્ડ્સ ઓન પેપર, બરાબર. તમારા પેપરમાં શું પૂછ્યું છે, પહેલા પૂછપરછ કરી પછી તમને પ્રત્યુત્તર આપતા બંને પત્રો લખવાના છે કે માત્ર પ્રત્યુત્તરને લખવાનો છે. આ વસ્તુથી ખાસ તમે ધ્યાન રાખજો, બરાબર. ઓકે, પ્રત્યુત્તરમાં કઈ જ નથી કરવાનું. આગળ જે પત્ર લખ્યું છે એના સંદર્ભમાં જ આપણે એનો જવાબ આપવાનો છે, બરાબર. ઓકે, જેમાં શું આવશે, વન સેકન્ડ, તો કે જે કંપની લખનાર હશે
પાસે પોતે આવશે. કોણ આવશે અહીંયા તો કે લખનાર કોણ છે? યસ, ગુજરાત ટી ડેપો પોતે છે. બરાબર. પછી શું આવશે? કોને મોકલવાનું છે તો કે તપસ્વી ટ્રેડર્સ છે. આપણે ચર્ચા કરી અને મોકલવાનું રહેશે. આ એઝ ઇટ ઇઝ છે, પણ ખાસ ધ્યાન રાખજો આ બેઝિક વસ્તુ છે, આપણને ખબર હોવી જોઈએ કે આ પત્ર જે છે 24મી માર્ચના લખે છે. જેનો પ્રત્યુત્તર જે મળશે આપણને પૂછપરછનો એ ક્યારે મળશે? સાહેબ 24મી માર્ચ છે ને એના પછી જ મળે. હા, એનો મતલબ ક્યારે મળશે? 23મી માર્ચના મળશે. પછી તમે અહીંયા 22મી માર્ચ લખી શકો નહીં. તમે સમજી ગયા ને? તમે તો એમ કહેવા માંગો છો કે પહેલાથી જ આપણે શું કર્યું? જવાબ આપી દીધો પછી પ્રશ્ન લીધો. ના, એવું ન. એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે બે પત્ર ભેગા આવે છે ને વિદ્યાર્થીઓ, ત્યારે કાળજી રાખજો કે આ બધી બાબતો નોટ કરવામાં આવે છે. તો તારીખમાં ખાસ અહીંયા ત્યારે ધ્યાન રાખવાની રહેશે. પછી આંતરિક સરનામું એઝ ઇટ ઇઝ, જેને આપણે મોકલવાનું છે. મતલબ કોણ તો કે યાદ રાખજો આ તપસ્વી ટ્રેડર્સને મોકલવાનું છે. તપસ્વી ટ્રેડર્સનો એઝ ઇટ ઇઝ એડ્રેસ અહીંયા એ લોકોએ કોપી પેસ્ટ કરી નાખ્યું છે. ધેન શું કરવાનું છે? યસ, તો કે સંબોધન કરશું. શ્રીમાન શું કહે છે કે આપનો 24મી માર્ચ 2016નો પૂછપરછનો પત્ર અમને મળ્યો. કઈ તારીખ આવી? 24મી માર્ચ. ક્લિયર થાય છે વસ્તુ? આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, એનો મતલબ શરૂઆતમાં તમને શું કરવાનું છે કે અગાઉ જે પણ પત્ર હોય ને એના વિશે તમે એને સંદર્ભમાં પૂછી શકો છો. સંદર્ભમાં તમે એને કહી શકો છો કે આ પત્રને ધ્યાનમાં લઈ અમે તમને જવાબ આપીએ છીએ. બરાબર. જેની વિવિધ ચાની પ્રોડક્ટ્સમાં તમે અમને રસ લીધો તે બદલ શું કર્યો? આભાર. એટલે અહીંયા આપણે આભાર માની લેવાનું. બરાબર. કારણ કે આપણા પાસે જે વસ્તુ આપણે જે વસ્તુ વેચીએ છીએ એના માટે કરી લોકો શું કર્યું છે? અમુક વસ્તુ આપણા પાસે માંગી છે. લોકો ઇન્ટરેસ્ટ દાખવ્યો છે આ વસ્તુમાં. ઓકે, પછી હવે કે ચા આપણા હવે અહીંયા શું કરવાના કે એઝ આપણે કોણ છીએ તો કે યાદ રાખજો ગુજરાત ટી ડેપો વાળા છે જે ચાનું વેચાણ કરે છે. તો થોડી ઘડી આપણી જે કંપની છે ને ખાસિયતો કહેવાની. બરાબર. શું કહે છે કે ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં શું થાય છે? વેચાય છે અને લોકોને શું બની છે? લોકપ્રિય બની છે. એટલે ટૂંકમાં તમે સમજી શકો છો પોતાની કંપની વિશે શોર્ટમાં કહેવાનું. જેમાં શું છે અમે તમને શું કરે છે? સૂચિપત્ર અને ભાવપત્રક શું કરે છે? મોકલીએ છીએ. એનો મતલબ સૂચિ અને ભાવપત્ર અહીંયા આવી ગયા. ક્લિયર? ઓકે. 20,000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર 5% વધારાનું ડિસ્કાઉન્ટ કે વળતર આપવામાં આવે છે. આ બધી બાબતો તમારી જે શરતો એ લોકોએ પૂછી હતી કે ભાઈ તમે ભાવ અને વળતર અંગે ચૂકવણી શરતો તમે અમને જણાવો, તો આપણે એને પ્રત્યુત્તરની અંદર શું કરવાની છે? શરતો આપણને જણાવવી પડશે. ક્લિયર? ઓકે. ધેન શું કહે છે? યસ, અમે આ જે બધી વસ્તુ છે એ અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા, એટલે કે આપણે પોતે બરાબર કોણ ગુજરાત ટી ડેપો તરીકે એ લોકોને મોકલશું. એનો ખર્ચ આપણા ઉપર રહેશે એવું મેન્શન કરવું પડે. બરાબર. કારણ કે આપણે આ બધી બાબતો એ લોકોએ એના પાસેથી માંગી છે ને આ જ પ્રશ્ન પ્રત્યુત્તર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં આવે છે કે આ જે ખર્ચ છે કોણ ભોગવશે, કેવી રીતે આપણે વસ્તુ પહોંચાડશું, શું છે વળતર, એ બધી વસ્તુનો આપણે મેન્શન કરશું. મતલબ શું કે છે? યસ, કે આની જવાબદારી જે છે વાહન વ્યવહાર ખર્ચની જવાબદારી કોની છે? અમારી છે. એ લોકોને મેન્શન કરવાનું છે. પછી શું કે છે કે ઓર્ડર મળ્યેથી 10 દિવસ બાદ માલ સામાન શું કરવામાં આવશે? રવાના કરવામાં આવશે. અને બિલની સંપૂર્ણ રકમ જે છે એ બિલની તારીખથી શું કે છે 1 મંથ એટલે કે 1 મહિના સુધીમાં શું કરવાનું છે? ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે. એનો મતલબ કે તમે જે નાણાં મેળવવા માંગો છો વેપારી તરીકે, તો સામેવાળો જે પક્ષકાર છે એના પાસેથી કઈ રીતે મેળવવા માંગો છો? તો શું આવી ગયું? અહીંયા ડ્રાફ્ટ આવી ગયું. આ બધી બાબતોને મેન્શન કરવી જરૂરી છે. હું આ શું કામ તમને કહું છું ખબર છે? કારણ કે આનામાંથી જે શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તેનામાં આ જ બધી બાબતોને ધ્યાનમાં લેવાની છે આપણને. એનો મતલબ કે જ્યારે પ્રશ્ન આપણે પરીક્ષામાં લખતા હશું ત્યારે પત્ર તમને યાદ આવશે. બરાબર. ઓકે. અને લાસ્ટ ફકરામાં શું કહે છે કે ઉચ્ચ ગુણવત્તા અને અત્યારે તમને બાકીની વસ્તુ ઇરેઝ કરી નાખું જેથી કે તમને વિઝિબલ થઈ શકે. શક્ય ત્યાં સુધી આને ઝૂમ કરીને જોજો. બરાબર. ઓકે. શું કહે છે એની અંદર કે ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને ચોક્કસ શું આવશે? અનુકૂળ આવશે. એવો મોટો ઓર્ડર આપશો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. બરાબર. પછી કોણ છે અહીંયા તો યસ લખના છે આપનો વિશ્વાસુ XYZ અને મેનેજર. અહીંયા નામનો મેન્શન એ લોકો કર્યો નથી. જો પરીક્ષામાં પત્ર આપેલું હોય તો એ નામ તમે લખી શકો છો. અને આ ખાસ ભૂલતા નહીં. શું તો કે બિડાણ જે છે આપણને અહીંયા લખવાનું રહેશે. જેમાં શું આવશે? સૂચિપત્ર અને બીજો આવશે ભાવપત્રક. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું શું તો કે એક હતો પૂછપરછને લગતો પ્રશ્ન અને બીજો હતો એનો પ્રત્યુત્તર આપતો પ્રશ્ન. અને બંને પત્ર હંમેશા સાથે કરવાના રહેશે. એટલે મેં આ એક સેમ્પલ એવું લીધું છે કે જેનામાં બંને પત્રો આવી જાય છે. આના પછી જે તમે જોઈ શકો છો કે બીજો પત્ર છે એની અંદર પણ ખૂબ જ સરસ રીતે એ લોકો રજૂઆત કરી છે. જેમાં જોઈ લો તો એ લોકોએ આવી રીતે વસ્તુને મેન્શન કર્યું છે અને અહીંયા નોંધ તરીકે પણ અલગથી લખ્યું. જેમાં બધી વસ્તુ જે એ લોકોએ માંગી છે જેવી રીતે માંગી છે જોઈ શકો તમે કે આ લોકો અહીંયા શું કરે છે? પૂછપરછ કરે છે આટલી બધી બાબતો અંગે. અને આ પૂછપરછ ધ્યાનમાં લે એ લોકો પ્રત્યુત્તરમાં પણ જવાબ પણ આવી રીતે જે લોકોએ આપ્યું છે આ વસ્તુને એ લોકો મેન્શન કરીને આપી દીધું છે. એટલે હવે તમે સમજી શકો છો કે જે તમે પૂછપરછ કરો છો ને એને ધ્યાનમાં લઈને જ તમને શું કરવાનું છે? એનો પ્રત્યુત્તર આપવાનો રહેશે. અને તારીખમાં તમે કીધું સાહેબ હા ખાસ અમે ધ્યાન હવેથી રાખશું કારણ કે બહુ જ જરૂરી છે.
ક્લિયર? એટલે આ પત્ર એકવાર તમે જોઈ લેજો, કારણ કે આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ છે, માત્ર લોકો ફોર્મેટમાં થોડું ઘણું ચેન્જીસ કર્યું છે, બરાબર? અને તમે હા મસ્ત મજાનો આને બોક્સ પણ બનાવી શકો છો. જ્યારે પણ પરીક્ષામાં પત્ર લખો છો ને ત્યારે આને બોક્સમાં તમે મસ્ત મજાનું કરી શકો છો, પ્રત્યુત્તરમાં પણ બોક્સ બનાવી શકો છો, જેથી પેપરની અંદર તમારો જે પેપરમાં પત્ર છે ને એ ઇફેક્ટિવ લાગશે, બરાબર? ઓકે, એટલે હું આને વિસ્તૃત સમજૂતી હવે લેતો નથી. ખાસ કહું છું તમને કે આની અંદર ક્વેશ્ચન છે એ 2 વાર વાંચજો, તમે નક્કી કરજો કોણ લખનાર છે, કોણ પત્ર મેળવનાર છે, બરાબર? ઓકે, યસ, હવે એને ધ્યાનમાં લઈ મેં તમને કીધું નહીં કે આનામાંથી લોંગ ક્વેશ્ચન બની શકે છે, તો હવે તમને આ લોંગ ક્વેશ્ચન સાવ ઇઝી લાગશે. એટલે જ મેં આ વિડીયો એવી રીતે બનાવ્યો છે કે જેની અંદર તમારો પ્રત્યુત્તર અને પૂછપરછના જે પત્રો છે એ પણ સમજાઈ જાય, એને ધ્યાનમાં લગતી બાબતો જે છે મેં ઓલરેડી ચર્ચા કરી લીધી છે. હવે એની સમજૂતી હું થોડીક સ્પીડમાં લઈશ, બરાબર? કારણ કે આ બધી વસ્તુ ઈજ છે, પણ ધ્યાન આપજો, બહુ જ અગત્યની છે, લોંગ ક્વેશ્ચનમાં આવી શકે છે, બરાબર? ઓકે, તો હવે આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ છીએ, ખાસ ધ્યાન આપજો. શું કહે છે કે ધ્યાન આપજો, પ્રશ્ન એમ છે કે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા ધ્યાનમાં રાખવા લાયક બાબત, જેમાં સૌથી પહેલા શું કહે છે કે પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વેપારિક પેઢી તરીકેનો પરિચય આપે છે. આપ્યો તો નતો આપ્યો? જોઈ લો, તમને હું દેખાડ દઉં લાઈવ એક્ઝામ્પલ. આયરો જોઈ લો, આપણો પરિચય આપ્યો પોતાનો. ઓકે, એટલે તમને ખબર પડી ગઈ હવે આવી રીતે પ્રશ્ન યાદ રાખવાનો, એટલે મુદ્દો વાંચવાનો અને પત્રમાં ચેક કરવાનો, તમારે ભૂલાય નહીં. ઓકે, પછી શું કહે છે? યસ, કે પૂછપરછ કરવાના ઉદ્દેશથી સ્પષ્ટતા કરવી જોઈએ કે પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા, મેં તમને જે કીધું હેતુ શું છે, માલ સામાન સેવા ખરીદવા માટે જે છે માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જાણવાનું જોઈએ, બરાબર? કે ખબર પડે કે આ વસ્તુ શેના માટે કરીને તમે લખી છે, એનો મતલબ કે આ બધી વિગતો જે કે છે ને એ ખાસ મેન્શન કરવાની. તમે ખરીદવા માંગો છો એની સેવા, કે ભાઈ સેવા જે છે મેળવી અને તમે ઉપલબ્ધ છે કે નહીં તે પૂછવા માંગો છો, આ બધી બાબતો મેન્શન કરી દેવાની. મુદ્દા નંબર 1 અહીંયા થયો ક્લિયર, મુદ્દા નંબર 2 થઈ ગયું ક્લિયર. મુદ્દા નંબર 3, જે વસ્તુ મંગાવવાની હોય એનું વિગતવાર સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. જોઈ લો, વિગતવાર સ્પષ્ટ વર્ણન એટલે શું સાહેબ? આયરો વિગતવાર સ્પષ્ટ વર્ણન. ક્લિયર થઈ ગયો? એટલે હવે તમને મજા આવશે પ્રશ્ન, એટલે જ મેં સાથે લીધું છે. ઓકે, અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાઓનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ, બરાબર? આ જોઈ લો, તમે જોઈ શકો છો આની અંદર એક વસ્તુ આપણે માંગીએ છીએ, એ લોકો એને અલગ બધા ઘણા બધા ટાઈપ્સ આપી દે, લાકડાની ટેબલ પણ ઘણી બધી છે અલગ પ્રકારની. તો આ બધી વિગતો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાની છે? મેળવવાની છે. તો આ બધી વસ્તુ કેવી પણ પડશે. હવે શું છે એના પછી મુદ્દા નંબર 4, ઓકે, કે ભાવપત્રક જે છે પ્રાઇસ લિસ્ટ મેં તમને કીધું, પછી સૂચિપત્રક એટલે કે કેટલોગ, પછી ભાવતા લાગે અન્ય શરતો દર્શાવતું જે પત્રક છે એટલે કે કોટેશન છે એ મોકલવા માટે કરી વિનંતી કરવી જોઈએ. અને કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા વસ્તુના શું કરવાના છે તો કે સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન પણ આપણે વિનંતી કરી શકીએ એવી રીતે હોવું જોઈએ કે તમે અમને સેમ્પલ મોકલો અથવા તમે અમને આ પર્ટિક્યુલર નિદર્શન દેખાડો વસ્તુ કેવી રીતે ઉપયોગ કરે છે. અને યાદ રાખજો આની અંદર આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની શકે છે 1 માર્કની અંદર કે ભાઈ આ પર્ટિક્યુલર વસ્તુની અંદર આપણે કઈ કઈ બાબતો માંગી શકીએ. જેના પાસે સૌથી પહેલા ભાવપત્રક, પછી સૂચિપત્રક જેને કેટલોગ કહેવામાં આવે છે, પછી યાદ રાખજો કોટેશન કહેવામાં આવે છે જેને શું છે તો કે શરતો દર્શાવતું પત્રક છે, બરાબર. આ ત્રણ વસ્તુથી ખાસ આપણને પરિચિત રહેવાનું છે. આ પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં તમને ખૂબ જ કામ આવી શકે એમાંનો આ મુદ્દો છે, બરાબર. એટલે ટાર્ગેટ કરજો 1 માર્ક્સમાં કામ આવશે. ઓકે, પછી શું કહે છે? યસ, તો કે પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. મેં તમને કીધું નહીં અત્યારે કે ભાઈ વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે કોણ ભોગવશે, તો એ બધી વસ્તુ મેન્શન કરવી જોઈએ. કેવી રીતે મોકલશો એ પણ મેન્શન કરેલી હોવી જોઈએ. એનો મતલબ કે અત્યારે તમારા માટે ક્વેશ્ચન છે ને સાવ ઈઝી બની ગયો. શું કામ? કે મેં તમને સૌથી પહેલા પૂછપરછ અને પ્રત્યુત્તરનો પત્ર સમજાવી એના પછી આ પ્રશ્ન આપણે લઈએ છીએ, બરાબર. એટલે તમને ઈઝી લાગે છે. ઓકે, પછી શું કહે છે? પૂછ કે માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતા કયા ભાવે માલ સામાન પૂરો પાડવા માંગે છે અને અન્ય ખર્ચ એટલે કે વાહન વ્યવહારનો ખર્ચ કે કોણ કરશે, બધી વસ્તુને આપણે પૂછપરછ યોગ્ય રીતે કરી લેવાની છે અને શરતો પણ આપણે પૂછી લેશું. આ હતો મુદ્દો, બરાબર. થોડોક સ્પીડમાં એટલે લીધું કારણ કે હમણાં જ આપણે ચર્ચા કરી ઈ જ છે. ઓકે, એના પછી શું છે? યસ, એના પછી મુદ્દો આવે છે કે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આદેશથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે આપણે જણાવી શકાય છે કે આપણને એટલા નંગ જોઈએ છે એ પ્રમાણે તમે અમને ભાવ લિસ્ટ મૂકજો. હવે તમે વસ્તુ 100 લેવા માંગો છો તેનો ભાવ એ પ્રમાણે મૂકશે તમને, બરાબર, પ્રત્યુત્તરમાં. અને તમે 1000 નંગની અંદર વસ્તુ લેવા માંગો છો તેનો ભાવ એ પ્રમાણે મૂકશે. એનો મતલબ કે તમને સ્ટાર્ટિંગ અંદર ક્લેરિફાય કરાવી દેવું જોઈએ કે આપણે અંદાજિત કેટલા નંગો જોઈએ છે તો એ પ્રમાણે ભાવ મૂકશે. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ઓકે, જેમ કે આપણે આગળ ચર્ચા કરી જથ્થાબંધ વેપારી હતા એ રીતે. ઓકે, પછી શું કહે કે માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત એટલે કે શરતો વિશે આપણે શું કરવાનું છે એને પૂછી લેવાનું છે. ભાઈ રોકડ લેશો, ચેક લેશો કે ડ્રાફ્ટ લેશો. હમણાં જ આપણે સૌથી પહેલા જોવો અહીંયા પત્ર કર્યો મેં તમને ત્યાં પણ સમજાવ્યો, તમે જોઈ શકો છો. આપણે શેના તારીખે છીએ તો એનામાં કહી જ દે છે કે આપણને ડ્રાફ્ટથી ચૂકવણી કરવાનો છે. તો આ પત્રની જવાબમાં જ આપેલું છે, બરાબર. તો આપણે આ વસ્તુ પૂછવાની છે એને. ઓકે, એટલે આ વિદ્યાર્થી મિત્રો મુદ્દો હવે તમને બધા ઈઝી લાગતા હશે, બરાબર.
એનો જે છે ઓનલાઈન પેમેન્ટ પૈકી બરાબર કઈ પદ્ધતિ ચૂકવવાના છે તેની પૂછપરછ આપણને અહીંયા કરવાની રહેશે. ઓકે, વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે, તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં શું કરવાનું છે તો કે માલ સામાન મળશે કે કેમ તેની ચકાસણી અંગે પૂછવું જરૂરી છે કે ભાઈ જે પણ વેપારી છે બરાબર એ કેટલા દિવસે વસ્તુ મોકલશે એને આપણે પહેલાથી પૂછી લેવાનું છે પૂછપરછના પત્રોની અંદર. તમે જોઈ શકો છો પ્રશ્ન પૂછપરછને લગતો છે એટલે આપણે પૂછપરછના પત્રને ટાર્ગેટ કરવાનું રહેશે. ઓકે, ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય છે કે નહીં એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગેની માહિતી શું કરવાની છે મેળવવી જોઈએ. જે પ્રમાણે વસ્તુ એ પ્રમાણે તમે એની ખરીદી એની પેકિંગ કેવી છે તમે પૂછી શકો છો. ઓકે, પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તમે તેમના ભાવતાલ અને વેપારની શરત અનુકૂળ હશે તો શું કરશો તમે એના પાસેથી ભવિષ્યમાં ઓર્ડર લેશો. તમે જોઈ શકો છો આ પ્રશ્નમાં જ મેન્શન કરેલું છે અને આપણે સાહેબ હમણાં જ પત્રમાં વસ્તુ લખેલી જોઈ છે. ક્લિયર થઈ ને વસ્તુ? આ ધ્યાન રાખજો, પ્રશ્ન અને પત્ર બે ભેગા કરજો તો મજા આવશે. એટલે જ આપણે વિડીયો એવી રીતે બનાવ્યો કે જેનામાં તમારો પ્રશ્ન થઈ જાય અને તમારો પત્ર સરળતાથી સમજાઈ જાય. ઓકે, માલ સામગ્રી જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, પછી ઓર્ડર અને માલ સામાનના વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી શકાય તે અગાઉથી લખવાના જોઈએ. એનો મતલબ કે સમયગાળાનો આપણે મેન્શન અહીંયા કરવાનું રહેશે. પછી મુદ્દો શું આવે છે ધ્યાન આપજો તો કે પ્રત્યુત્તર અંગેના પત્રનો મતલબ હવે આપણે શું કરવાનું છે અરે હા સાહેબ આપણને જવાબ આપવાનો જેને આપણે પત્ર પૂછપરછ માટે લખ્યું હતું એને જવાબ આપશું કે પત્રની અંદર કઈ કઈ બાબતો આપણને મોકલવાની છે. તો હવે શું ધ્યાનમાં રાખવાનું છે આપણે એઝ અ વેપારી તરીકે પત્ર લખીએ છીએ એ આપણા પાસેથી વસ્તુ લેવા માંગે છે તો કઈ બાબતનું ધ્યાન રાખશું તો અમુક મુદ્દા રિપીટ થશે અને એ જ તમને વળી પાછો પ્રત્યુત્તરનો પત્ર યાદ આવશે. બરાબર, જો કેસ છે અંદર કે પૂછપરછ કરતા પત્રોનો ઉત્તર લખતી વખતે સૌ પ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે તે પ્રત્યે તેનો શું કરવાનો છે સાહેબ આપણે એનો આભાર માનશું. સાહેબ હમણાં જ તમે અમને યાદ અપાવો ક્યાં હતો પત્રની અંદર જોઈ લો આમાં આપેલું છે અને અહીંયા તમે તમને પહેલા જ કીધું શું કરવાનું છે આપણને આભાર માનવાનો છે. હવે ક્લિયર થઈ ગયું ને આ કી પોઈન્ટ એટલે મેં તમને ત્યાં વધારે સમય લઈ અને સમજાવ્યા કારણ કે મને ખ્યાલ હતી હવે તમે પ્રશ્ન ઇઝીલી કરાવી દઈશ એટલે જ તમને કહું છું કે આપણા વિડીયોની અંદર સમથિંગ એમ સમજી લોકો યુનિક રીતે જ કરાવવામાં આવશે દરેક વિડીયોમાં. ઓકે, પછી શું કહે છે યસ કે આભાર માનવો જોઈએ. હકીકતમાં તમારો ભાવિ ગ્રાહક હોવાથી તેની સાથેની શરૂઆતથી જ આપણને વિવેકી ભાષામાં આપણે શું કરવાનું છે આપ વલણ જે છે એ દાખવવાનું છે એની કાળજી લેવી જોઈએ. એટલે કે આપણે એનો આભાર તો માનવા જ છીએ પણ આપણે એના આપથી વાત કરશું બરાબર રિસ્પેક્ટથી વાત કરશું એવું એની અંદર કહેવા માંગશે. ભલે આપણો જે છે અત્યારે વાસ્તવિક ગ્રાહક નથી પણ કેવો ગ્રાહક છે સંભવિત ગ્રાહક છે એને વાસ્તવિક ગ્રાહકની અંદર શું કરવાનું છે કન્વર્ટ કરવાનું છે. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. પછી શું કહે છે કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રોના સંદર્ભમાં ક્રમાંક અને તારીખ અવશ્ય દર્શાવવા. ખબર પડી ગઈ ને ક્રમાંક અને તારીખ મેં તમને કીધું હતું કે અગાઉ તમારો જે પત્ર તારીખના લખેલ હતો એ અમને મળી ગયો છે. અને બીજો મુદ્દો એટલે હવે તમે સમજી ગયા ને પત્ર તમે વ્યવસ્થિત આગળના સમજી ગયા ને તો આ મુદ્દા તમારા માટે સાવ ઇઝી છે પ્રેક્ટિકલ છે અને જે પત્રને ગોખે છે વિદ્યાર્થી મિત્રો એ લોકો માટે આ પ્રશ્ન કન્ફ્યુઝન ક્રિએટ કરશે. આ હું એ પણ કહી દઉં એટલે વ્યવસ્થિત પરીક્ષા વખતે ફરીથી વિડીયો જોઈએ જ લેજો. શું કામ કે અંદર મેં તમને પત્ર પણ એવી રીતે સમજાવી દીધો પ્લસમાં તમને આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન પણ સમજાવી દીધો કે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન આવશે કદાચ 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં તો આ જ આવશે અને કદાચ પત્ર પૂછાય છે 4 માર્ક્સ કે 5 માર્ક્સ તો પણ આ પ્રકારનો જ પૂછાશે. એટલે વિડીયો જોયા વગર પરીક્ષા દેવા જવાનું નથી. હવે તમે સમજી ગયા. ઓકે, પૂછપરછના પત્રો શક્ય હોય તેટલી ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ. બધાને ખ્યાલ છે તમે જેટલો લેટ રિપ્લાય આપશો એટલે શું થશે સામેવાળા વ્યક્તિ પૂછપરછ કરે છે એને એમ જ લાગશે કે ભાઈ આ વસ્તુ વેચાણ કરવા માટે માંગતા નથી એટલો ઓછો ઇન્ટરેસ્ટ દાખવે છે. બરાબર, ઓકે, જો કોઈ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય તેમ ન હોય બરાબર તો શું કરવાનું છે તો તે અંગેનું કારણ બતાવીને તાત્કાલિક એને પ્રત્યુત્તર આપવો જોઈએ કે ભાઈ અમે આ વસ્તુ તમને પહોંચાડી શકવાના નથી. પ્રત્યુત્તર તો આપી જ દેવાનું બરાબર એનું કારણ દર્શાવી દેવાનું. આમ કરવાથી પૂછપરછ કરનાર ગ્રાહક પર સારી અસરની છાપ ઊભી થાય છે કે એમ કહી શકે છે કે ના ભાઈ એકમને આ વસ્તુ પૂરી પાડવી નથી તો ઝડપથી પ્રત્યુત્તર આપીને અમને કહી તો દીધું કે અમે આ વસ્તુ પૂરી પાડી શકશું નહીં જેથી આપણે બીજી વ્યવસ્થા કરી શકીએ બીજા વેપારી પાસેથી. તો આ વસ્તુ એક સારી છાપ ઊભી કરે છે. ઓકે, યસ. પછી કહે છે કે આ પત્રની સાથે માલ સામાન જે છે કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવું છું સૂચિપત્ર મોકલાવું. બરાબર, મેં તમને કીધું સૂચિપત્ર આપણને મોકલવાનું રહેશે. બરાબર, જોઈએ જો શક્ય હોય તો નમૂના પણ મોકલવા જોઈએ અને અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા પણ આપણને ગોઠવી જોઈએ. આ મુદ્દો ક્યાંથી આવ્યો ખબર છે? આ મુદ્દો થયો છે રિપીટ. અહીંયા તમને લખી દઉં બરાબર અથવા આની હું સ્ટાર કરી દઉં કે તમને યાદ આવી જશે કે આ મુદ્દો રિપીટ છે. ક્યાંથી બન્યો છે જોઈ લો તમે. જ્યાં મેં તમને કીધું 1 માર્ક અંદર આપણે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. બરાબર, તો આ બે મુદ્દા રિપીટ જ છે પણ સંદર્ભ એ લોકો ચેન્જ કરી નાખ્યું છે
મુદ્દાના સંદર્ભમાં, બરાબર, કે એક હતું પ્રત્યુત્તર ને બીજો હતો તો કે પૂછપરછ, બરાબર. ઓકે, એના પછી શું આવે છે કે માલ સામાનના ખરીદ વેચાણને અંગે નાણાકીય ચૂકવણી રીત એટલે કે રોકડમાં લેવાના છો, ડ્રાફ્ટમાં લેવાના છો, ચેકમાં લેવાના છો, ઓનલાઈન પેમેન્ટ લેવાના છો વગેરેની શરતના શું કરવાના છે, સમયગાળા અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ. આ મુદ્દો ક્યાંથી આવ્યો સાહેબ? તમે અમને કીધું હતું. યસ, આ મુદ્દો આપણો આવ્યો છે, અહીંયાથી આ મુદ્દો આવ્યો છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. એટલે મુદ્દા અમુક રિપીટ જેવા લાગશે પણ એ સંદર્ભ તમને ધ્યાન હોવું જોઈએ કે કયા સંદર્ભમાં અમને પૂછ્યું છે. ઓકે, પછી શું કહે છે કે માલ સામાન કયા માર્ગે કરે છે, સાધન દ્વારા કરે છે, ખર્ચ કોણ મોકલી આપવામાં આવશે, તેની તમામ વસ્તુની સ્પષ્ટતા આપણને કરવી જોઈએ. આ મુદ્દો શું છે? રિપીટ થયો છે. મતલબ અમુક મુદ્દે તમને સિમિલર લાગશે, તેને અલગ નોંધ કરી રાખો, તમને કામ આવશે. ક્લિયર? ઓકે, માલ સામાનનો વીમાથી આરક્ષિત કરવામાં આવ્યો હોય તો તેનો ખર્ચ કોણ ભોગવશે, તેની દરેક વસ્તુની સ્પષ્ટતા આપણે અહીં જ કરી દેવાની છે કે જેથી કરી બંને વેપારી વચ્ચે સંબંધો સંવાદિતા ભર્યા જળવાઈ રહે, બરાબર. ઓકે, વેચાણ પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા છે કે નહીં તે જણાવવું જોઈએ, બરાબર. પછી શું આવે છે કે ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધતા કરવામાં સંમત છે કે નહીં તેની સ્પષ્ટતા પણ આપણને શું કરવાની છે? અહીંયા હોવી જોઈએ આપણા પ્રત્યુત્તરની અંદર. ઓકે, પછી શું કહે છે કે પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવશે તે અંગે આપણને ખાતરી આપવી જોઈએ, બરાબર. આ વસ્તુ ક્યાં આવી ગઈ તો કે જો તમે પત્રની અંદર જ દેખાણું તો વધારે આઈડિયા આવશે. આની અંદર એન્ડિંગમાં આપી દીધી છે, બરાબર, જોઈ લેજો. અને આની અંદર આપણે અહીંયા લખી છે આ વસ્તુ, બરાબર. આ ધ્યાન રાખજો. યસ, ને લાસ્ટ બટ નોટ લીસ્ટ શું કહેવામાં આવે છે કે પત્રના અંત ભાગમાં લખણમાં ગ્રાહકે અસરકારક બને એવી રીતે ઓર્ડર પ્રેરે એવું હોવું જોઈએ. જે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તમે આનાથી વધારે વસ્તુ અમારા પાસેથી લેશો, તમે અલગથી તમને શું આપશો તો કે ડિસ્કાઉન્ટ આપશો. મતલબ કે અત્યારે આપણે જે બે મુદ્દાની ચર્ચા કરી ને, લાસ્ટ બે મુદ્દા, એમાં એક મુદ્દો આવ્યો અને હમણાં ચર્ચા કરી મુદ્દો અહીંયા તમે જોઈ શકો છો ને. મતલબ થોડુંક તમને આની અંદર ગીચરો લાગતો હશે. શરૂઆતમાં એકવાર જઈ અને ફરીથી એકવાર જોઈ લેજો. આ પત્રનો તમે સ્ક્રીનશોટ લેવું હોય તો હવે લઈ શકો છો. ઓલમોસ્ટ બધી બાબતો અહીંયા કવર થઈ ગઈ છે. થોડુંક તમને ગીચરો લાગતું હોય તો અત્યારે બાકીની બધી બાબતો હું શું કરી નાખું છું? ઇરેઝ કરી નાખું છું. તમે એ સમજવી હશે તો આગળ વિડીયોમાં અમે ઓલરેડી આપી દીધી હશે, બરાબર. હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આશા છે કે હવે તમને પત્ર કેવી રીતે લખવાના છે, પ્રત્યુત્તર કેવી રીતે આપવાનું છે, પૂછપરછ કેવી રીતે કરવાની છે, કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે, એ દરેક મુદ્દાને આપણે એક વિડીયો અંદર એવી મસ્ત રીતે કવર કર્યો છે કે જેથી કરી મારો વિદ્યાર્થી આ માત્ર એક વિડીયો જોઈ ગયો છે ને, ગમે તેનો પ્રત્યુત્તર ને પૂછપરછ પૂછી હશે એ પણ આવડી જશે. ઇવન એનામાંથી ધ્યાનમાં રાખવાની બાબતો પૂછી હશે એ પણ હવે તમને સરળતાથી આવડી જશે. પરીક્ષા વખતે ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણને જોવાનું રહેશે. એટલે હવે મને આશા છે કે તમને મુદ્દો સરળતાથી સમજાઈ ગયો હશે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ખાસ પ્રેસ કરી દેજો. અને આપણા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા હજી પણ જોડાવાનું રહી ગયા તો ખાસ જોડાઈ જજો. એની અંદર પર્ટિક્યુલર આઈએમપી પ્રશ્નોની યાદી તેમજ આ પીડીએફ મૂકવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો મળે વળી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.